8મી નવેમ્બર 2016ના રોજ દેશમાં 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી દૂર કરવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ કેટલીક જગ્યાએથી જૂની પ્રતિબંધિત ચલણી નોટો મળી આવે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું એક પણ જૂની નોટ રાખવાથી સજા થઈ શકે છે? તમે કાયદેસર રીતે કુલ 10 ચલણી નોટો રાખી શકો છો, પછી તે 500 રૂપિયાની હોય કે 1000 રૂપિયાની. કેટલાક લોકો શૈક્ષણિક અથવા શોખના હેતુ માટે પણ જૂની નોટો સંગ્રહી રાખતા હોય છે. સિક્કા શાસ્ત્રીઓ છે, સંશોધકો અથવા તો ચલણ સંગ્રાહકોને કાયદેસર રીતે 25 જેટલી જૂની નોટો રાખવાની પરવાનગી મળેલી છે. જો કોઈ વ્યક્તિ પાસે પરવાનગી કરતાં વધુ જૂની નોટો હોય તો તે ગુનો આર્થિક ગણાય છે અને સજામાં ફક્ત નાણાકીય દંડની જોગવાઈ છે. કેદની કોઈ જોગવાઈ નથી. ઓછામાં ઓછો 10,000 રૂપિયાનો દંડ હોઈ શકે છે અને તે જપ્ત કરાયેલી વધારાની નોટોના મૂળ મૂલ્યના 5 ગણા સુધી હોઈ શકે છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.